વ્યક્તિ મળ્યા છે આ ભગવાન મળ્યા હતા એટલે 1880 માં બરાબર દહિત્રા નામનું દામનગરનું અમરેલી જિલ્લો એટલે તારા લીલિયાથી કેટલું લીલિયાથી 32 કિલોમીટર દૂર દહિત્રા નામનું ગામ અને એ ગામમાં એક ખેડૂત પરિવાર પતિ પત્ની નક્કી કરે કે અમારે તો બ્રહ્મચર્યથી જીવન જીવવું છે પણ કુટુંબ દબાણ કરીને બેયને પરણાવી દે નાનકડી વાત સાંભળજો અને બેયને પરણાવી દે પછી તો કે સંતાન કેમ નથી એમ મા બાપે પૂછ્યું એટલે મૂંઝાણા કે અમે તો બ્રહ્મચર્ય થી બંધાયેલા છીએ અમે લગ્ન એટલે કર્યા છે કે અમને હકે તમે ભક્તિ કરવા દો બે એક હેડીના જીવ પતિ પત્નીના હોય એક મતા તો એની સરગા પરમાં થાય છતાં આવું દંપતી ભૂરખિયા હનુમાન પાસે લઈ જાય દાદાને પગે લાગો દીકરો માગો એક સંત બેઠા હતા અહીંયા એને પ્રાર્થના કરી કે અમે ભક્તિથી જીવવા માંગી છીએ અને અમારા માતા પિતા અમને સંસાર માંડવા માટે અમારી પર દબાણ કરે છે ત્રિકાળ જ્ઞાની એ સાધુએ એટલું કીધું કે તમે સંસાર માંડો તમારી ઘરે એક દિવ્ય સંતાન એવું જન્મવાનું છે કે એ 10 વર્ષ તમારી હારે રહે અને પછી સંતોની કોઈ મંડળી આવશે નહીં તમારી પાસેથી લઈ જાય ત્યારે એને દઈ દેવાનું ભૂલતા નહીં આ 10 વર્ષ એ સંતાનને સાથે રહીને જીવડીને મોટો કર્યો અને 10 વર્ષ જેને આપી દીધા એ આપણા સ્વરૂપાનંદ બાપજી દહીંથરાના બોલાવા એ ગામમાંથી નીકળે આને નીકળી જાય 10 વર્ષની ઉંમરથી જેને સાધુ તરીકે માયા અને મમતા તણા આપણો દુહો દાદુ બાપુનો માયા અને મમતા તણા જેના હૃદયને લાગ્યા રોગ એ સંત સમરવા જોગ દિવસ ઉગે દાદવા સુંદરદાસજીનું એક કવિત મને બહુ યાદ આવે સ્વરૂપાનંદજી બાપજી જેવા કોઈ મહાપુરુષને મળીએ ને ત્યારે એમ થાય કે ઝૂલી જैसो ધન જાકે સૂલી શોષણ સારો સુખ ભૂલી जैसो ભોગ દિશે અંત કસી હારી है पाप जैसी प्रभुताई साप जैसो सम्मान बढ़ाई बिच्छू मन जैसी नागिन सी नारी है अग्नि जैसो इंद्रलोक विघ्न जैसो विधि लोक कीर्ति कलंक जैसी सीधी सी ठगारी है અને વાસના ન કોઈ બાકી ऐसी मति सदा जाकी सुंदर भनंत ताको वंदना हमारी है सुंदर भनंत ताको वंदना हमारी है गिरनार में फरे कामख्या जाए नेपाल में फरे कलकत्ता रामेश्वर समग्र भारत वर्ष में यात्रा करे અને બદ્રી કેદાર માં એમને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય આ બાપજી જેના સફેદ વસ્ત્રોમાં અત્યારે તમે જોઈ રહ્યા છો એને એ જટાધારી પણ રહી ચૂક્યા છે એ ભગવાધારી રહી ચૂક્યા છે।